નમસ્કાર મિત્રો, એનબીટીવી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો રાજસ્થાનમાં થયેલા અકસ્માતમાં ગુજરાતી બે મહિલાઓના મોત। રણુજા દર્શન કરીને પરત ફરતા સમયે કારે મારી હતી ટક્કર। સુરતના અથલાણામાં હૃદયદ્રાવક ઘટના સામે આવી। માતાએ માસૂમ પુત્ર સાથે 14મા માળેથી પડતું મૂક્યું, બંનેના કરુણ મોત। ત્યારબાદ મિત્રો અમદાવાદમાં 31ના દારૂ ઉપરાંત ડ્રગ્સનો નશો કરનારા પણ પકડાશે। સ્પેશિયલ સલાઈવાર કીટનું ડ્રાઈવ આયોજન કરવામાં આવ્યું। સુરતમાં એસઆઈઆરની કામગીરી વચ્ચે નવો વિવાદ જોવા મળ્યો। રાતોરાત મતદારો ક્યાં ગાયબ થઈ ગયા? સાંસદ મુકેશ દલાલનો કમિશનર કલેક્ટરને પત્ર। ભાવનગરના વલભીપુર ચમારડી રોડ પર ભયાનક અકસ્માત જોવા મળ્યો। કારને ટક્કરે બે વૃદ્ધોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા। ત્યારબાદ મિત્રો દક્ષિણ ગુજરાતના બે દિગ્ગજ આદિવાસી નેતાઓ ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને આપના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચેનો મામલો જોવા મળ્યો। મનસુખ વસાવાની મોટી ચેતવણી, સરકાર ન્યાય ના કરે તો હું ભાજપ છોડી દઈશ। ચૈતર વસાવે કહ્યું, અમને કોઈ ફેર નથી પડતો। તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। મગફળી પાસ કરવા માટે ખેડૂતો પાસેથી પૈસા માંગવાની સિસ્ટમ શરૂ। ટેકાના ભાવની ખરીદીમાં ગોટાળા શરૂ થતા ખેડૂતો સહિતના આગેવાનો રજૂઆત કરવા પ્રાંત કચેરીએ ખેડૂતો દોડ્યા। આગળ સમાચારની વાત કરવામાં આવે તો કુપોષણ યુક્ત ગુજરાત, કરોડો રૂપિયાની ગ્રાન્ટ છતાં પણ 3.21 લાખ આદિવાસીના બાળકો કુપોષિત જોવા મળ્યા। કેન્દ્ર સરકારે પણ ખુદ સ્વીકાર્યું। ત્યારબાદ મિત્રો ગઢડા નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખાર અકસ્માત જોવા મળ્યો। અમદાવાદના બે યુવાનોના ઘટના સ્થળે મોત। 3 યુવાન ઢસાથી અમદાવાદ કાર લઈને જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો। 2026 પહેલા મુસાફરોને મોટો ઝટકો। 26 ડિસેમ્બરથી એટલે કે આજથી ભારતીય રેલવેના ભાડામાં વધારો જોવા મળશે। ભારતીય રેલવે દ્વારા રેલવે ભાડાના માળખામાં ફેરફાર કરવાની જાહેરાત કરવામાં પણ આવી। અમદાવાદમાં આજથી 7 દિવસ કાંકરિયા કાર્નિવલનો આરંભ। લોક ડાયરા, લેઝર શો સહિતના રંગારંગ કાર્યક્રમનું પણ આયોજન। ત્યારબાદ મિત્રો ઉત્તરાયણ પહેલા માતા પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો। આમોદમાં પતંગ ચકાવતો બાળક 4થા માળેથી નીચે પટકાયો। બાળકને ગંભીર ઇજાઓ પહોંચી। તો મિત્રો 2026 પહેલા પતાવી લો આ કામ, નહીતર નકામું થઈ જશે પાન કાર્ડ। મિત્રો 1 ઓક્ટોબર 2024 પહેલા તેમના આધાર નંબરનો ઉપયોગ કરીને પાન કાર્ડ જારી કરવામાં આવ્યું હતું, પરંતુ તેમણે 2025ના અંત સુધીમાં પોતાના પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરાવવું ફરજિયાત। ત્યાંથી ડેડલાઇન 31 ડિસેમ્બર છે અને તે લંબાવવામાં પણ આવે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે। હવે મિત્રો વાત કરવામાં આવે તો સોનામાં મિત્રો 1,41,000નું નવું શિખર દેખાયું। દિલ્હીમાં ચાંદી 9,750 ઉછળીને મિત્રો 2,27,000ને પાર। ચાંદી 3 દિવસમાં 21,000 વધી ગઈ। તો બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। તમારા પર દેશદ્રોહનો ગુનો નોંધાય છે। અમદાવાદમાં વૃદ્ધના ખાતામાંથી 27 લાખ બચી ગયા। ડિજિટલ એરેસ્ટના નામે છેતરપિંડીનો પર્દાફાશ। અમદાવાદમાં મિત્રો અસલાલી નારોલ હાઈવે પર ઓવરટેક કરવા જતા કાર પલટી ખાઈ જતા 20 વર્ષીય યુવકનું ઘટના સ્થળે મોત। તો હાલ અત્યારે બીજા એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે। મહેસાણા નજીક પુત્રએ પિતાને ઉતાર્યો મોતને ઘાટ। પૈસાની લેતી દેતીમાં લાકડાના ધોકાથી કર્યો હતો હુમલો। અમદાવાદમાં જ્વેલરીની દુકાનમાં ધોળા દિવસે ચોરી જોવા મળી। ગઠિયાઓએ 9 લાખના સોનાના દાગીના લઈને ફરાર। જામનગરમાં મોટી ખાવડીથી સુરત રવાના કરાયેલા ડીઝલ ભરેલા ટેન્કરમાંથી ચાલકે રૂપિયા 2 લાખનું ડીઝલ કાઢી લેતા પોલીસ ફરિયાદ નોંધાઈ। પ્રધાનમંત્રી આવાસ યોજના માટે લોકોને લેભાગુ તત્વોથી સાવધાન રહેવા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સૂચના આપવામાં આવી। ત્યારબાદ મિત્રો ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી જેઠા ભરવાડનું રાજીનામું। રાજકીય વર્તુળમાં અનેક અટકળો જોવા મળી। ત્યારબાદ મિત્રો અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકથી લાવવામાં આવેલો કરોડોનો હાઇડ્રોપોનિક ગાંજો ઝડપાયો।
તો બીજી એક ચોંકાવનારી ઘટના સામે આવી. 10મા માળેથી પટકાયા અને 8મા માળે ઊંધા માથે ફસાયા. સુરતમાં 1 કલાકથી જહેમત બાદ વૃદ્ધનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ત્યારબાદ મિત્રો ભિલાડના સરી ગામમાં ગૌવંશને હત્યા કરતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો. પોલીસે એકને પકડી પાડ્યો, એક ફરાર. તમિલનાડુમાં પણ મોટી દુર્ઘટના સામે આવી. ટાયર ફાટી જતા સરકારી બસ કાર સાથે ટકરાઈ. 7 લોકોના કમકમાટી ભર્યા મોત થયા. મધ્યપ્રદેશની દુર્લભ ઘટના સામે આવી. 28 વર્ષીય મહિલાએ એક સાથે 4 બાળકોને આપ્યો જન્મ, પરંતુ તુરંત 4 નવજાતોના મોત. ત્યારબાદ મિત્રો કર્ણાટકમાં ટ્રક અને બસ વચ્ચે ભીષણ ટક્કર જોવા મળી. 17 લોકો જીવતા બળીને ખાખ થઈ ગયા. છત્તીસગઢના રાયપુરમાં ક્રિસમસની ઉજવણીમાં ભંગ. બંધના એલાન વચ્ચે મોલમાં પણ તોડફોડ જોવા મળ્યું. ત્યારબાદ મિત્રો બીજા સમાચારની વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશમાં રોજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા ભયાનક ટ્રેન અકસ્માતમાં 5 લોકોના ઘટના સ્થળે જ મોત. મિત્રો આ અકસ્માત ત્યારે જ થયો જ્યારે 2 પુરુષો, 1 મહિલા અને 2 બાળકો એક જ બાઇક પર પગપાળા ક્રોસિંગ પરથી રેલવે ટ્રક ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે મિત્રો આ દરમિયાન એક ઝડપથી માલગાડીએ ટક્કર મારી હતી, જેના કારણે તમામના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. હવે મિત્રો આર્મીના જવાનો માટે ઇન્સ્ટાગ્રામમાં ફક્ત સર્ફિંગ કરી શકશે, પોસ્ટ નહીં કરી શકે. ભારતીય સૈન્યએ કડક કર્યા નિયમો. ત્યારબાદ મિત્રો વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શિફ્ટ પતી ગઈ એટલે પ્લેન મૂકીને જતો રહ્યો પાયલટ. 179 મુસાફરો આખી રાત પરેશાન જોવા મળ્યા. હવે મિત્રો અમદાવાદમાં સાયબર ઠગાઈના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે મિત્રો તાજેતરના નરોડા વિસ્તારમાં રહેતા એક વેપારીને વીમા કંપનીના નામે કર્મચારી હોવાનું કહી બંધ પોલિસી ફરી શરૂ કરવાના બહાને 23 લાખનો ચૂનો લગાવીને આવ્યો. તો હાલ અત્યારે બીજા એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. મહારાષ્ટ્રમાં ખેડૂત પરિવારના 4 લોકો મૃત હાલતમાં મળી આવ્યા. સામૂહિક આત્મહત્યાની પણ આશંકા. ત્યારબાદ મિત્રો ગુજરાતથી દિલ્હી સુધી અરવલ્લીમાં માઇનિંગ કરવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ કરવામાં આવ્યો. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય. તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. જાહેરમાં પાન મસાલા ખાઈને થૂકતા લોકોને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ચેતવણી આપી. જાહેરમાં થૂકનાર કે બસમાં કચરો કરનારને દંડ ફટકારવામાં આવશે. હર્ષ સંઘવીએ એસટી બસ અને જાહેર જગ્યાએ સ્વચ્છતા જાળવવાની પણ સૂચના આપી. સાથે સાથે મિત્રો પાન માવા ન ખાવા જોઈએ તેવી પણ હર્ષ સંઘવીએ લોકોને સલાહ પણ આપી. તો મિત્રો આ સાથે જ આ સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે. મિત્રો ડેલી આવા 6 વાગે સમાચાર જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ પર તમે નવા છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ.